ખોળીએ જોવા છે આ તમારા જોધપુરનો હાલ મારી ખોળીએ સોની ગાય કે હાલ તારા હરાસત મારી અમે દુનિયામાં રખડી છે અમે દુનિયામાં હાલ કોના વધારે ના ખેલાડી સોની ગાય કાને ભાઈ છે હાલ મારી જે હાલ સોની ગાય કે ન હોય મારી તારા ભરોસા દુનિયામાં રખડી મારી માં હા મારી મારી હાલ મારી માં આ તો મારા બાદશાહના વાદે એવો સડી ગયેલો છો મારા આંગણે જોગમાં એવું રમેશ છે હા ભાઈ ઠાકરા ખોલે આવે એ કાર કેનો હોય દેખનો દીકરો હાથ કરે ઉભી નો રમે મારી ભાઈ કે હાલ આશીર્વાદ તો આપો માં એક દેખનો દીકરો બોલાવતો એટલે કાર કે આવે ને તો કાર કે ને કો ભૂતનો ખરો ને અમે જોધપુર નગરી ના સવીઓ અડધી રાત નો બોલ્યો મરલો અડધી રાત નો બોલ્યો મરલો નીકળી ના આવે અને નીકળી ના આવે તો શું મહાકાળીમાં તમારો ભક્ત તો આજે અમારી આગળ છે અમે આજે સોંપ્યા નથી દિલ મારે જોડે માતાજી દિલ મારે જો મારી રે પાપણના પલકારે રે જોડે દિલ મારે જોરે માતાજી દિલ મારે જોરે આ મારી ઘરે ભવાની કાળ કે હો ભવાની કાળ કે હો શું કરું હું વાત તમારી મારે કદી ગયા બોલની મોઢેથી પણ આ પોથી તો કહી ગયા अच्छा अजमाल आओ तो खरा केम તમારો ભક્ત દેવ આ મારી વાત કહો શાબાશ अरे माँ गाड़िया મને આ સંકટ જેલમાંથી છોડાય માં આ પાપી બાદશાહ મારી મારી સાંભળા બગાડી નાખે છે માં અરે વીરાજી આમાં હું કઈ જાણતી નથી મારથી મોટા વિરમ જોશી તને વાયક મોકલ વીરા બોલો મહાકાળી માતની જય એ ગોવાળ સીધી રીતે પાછો વયાવ તને બચાવવા વાળું તો કોઈ સહેજ નહીં
આવ છોટો આને સાલાને મારી ઠાર મારી નાખો. વિરમદેવ શા માટે આવ્યો છો? અરે ભક્તરજીને ઉગારવા આવ્યો છો. ઉગર લે તારા ભક્તને બાદશાહની પગની નીચે. રજા નથી. એમ શું કહેવા બાદશાહ? તારા રામની રજા નથી અને તારા રામની રજા હોય તો બાદશાહને શું કરી લેવાનો હતો? નહીં બાદશાહ, નહીં, તારી ભૂલ થાય છે. કારણ કે તું બેમાનથી ઘેરાઈ ગયો છો બાદશાહ અત્યારે. હા, હું બેમાન ઘેરાઈ ગયેલો છું. તારો અંત સમય હવે આવી ગયો છે બાદશાહ. અરે કોણ છે? મારો ભાઈ રામદેવ. એ ક્યાં છે તારો રામ? દ્વારકાની સાથ રહી ગયો છે બાદશાહ. અરે બોલાવી લે તારા ભાઈ રામને. હા હા બાદશાહ હમણાં આવશે. બોલાવી લે, કોની વાટ જોઉં છું? રાઠી મૂછના ધણે ઉઠીને કોઈની રજા ન લેવાયેલી હોય. બરોબર છે છોટો. રાઠી મૂછનો ધણી થઈ રીતે રજા લીધી. ભાઈ થાય લવારી કરી તારી બાન. પ્રધાનજી, બાકી તારું રાજ હોય કે ન હોય અમારે કોઈ પરવા નથી. અમને ક્યાં કોઈની પરવાર નહીં. બરોબર છે પ્રધાનજી, બરોબર છે પ્રધાનજી. એ તો એવો જ મંત્રી છે. ઉઠ ભાઈ ઉઠ. એના પાપે વાચનો સહાર કરો વીરા. અરે ભક્ત અરજી, આપણો ભાઈ રામદેવ દ્વારકાની જાત્રા માટે ગયો છે, માટે તેને વાયક મોકલ. આ પાપી બાદશાહને જરૂર માત છે. ભાઈ અરજી જા, મારો વસન છે. જા.
અલે ગોવાળ એવા તો તને કેટલાય સાબાસી દન વૈયા ગયા બરોબર છે તેવડ હતી આ રાજની અંદર આવીને અમારી સામે બોલવું બરોબર છે પ્રધાન અરે બાદશાહ બોલે ગોવાળ આટલું તું કહી રહ્યો છે ને બાદશાહ કે મારે તારો રામ જોવો છે રામ જોવો છે હું કહેતો તારો રામ જો સાંભળ બાદશાહ આજ હું મારા ભાઈને યાદ કરું છું કારણ કે જ્યારે મારો ભાઈ દ્વારકાની અંદર જાત્રાએ ગયા ને ત્યારે મને પણ વચન આપ્યું હતું વીરા જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે આજ મારા ભાઈને મને સંકટ છે તો યાદ કરું છું વીરા અરે બોલાવી લે તારે જેને બોલાવો હોય એને એ તો હમણાં આવશે ને એટલે ખબર પડી જાય થઈ જા ગોવાળ બરોબર છે પ્રધાનજી તને હજી ક્યાં અંદાજ નથી આવ્યો યજ બરમું વાય કરે અજો જીવન કાલ મોકલું એવા ગાવો ગાવો રે હનુમાન મારા અજો જીવન એવા તો કેટલા આયા ને કેટલાય ગયા. હવે રમપીર બાપ હવે રમપીર શેરડી ની શેરીમાં આવે રમપીર આવે છે તારો રામ બાદશાહને જોવો છે કહું છો હવે રમપીર બાપ હવે રમપીર શેરડી ની શેરીમાં આવે રમપીર આ છે તારો રામ કહું છો એ ગુલાલ ઉડે બીજી ગુલાલ ઉડે શેરડી ની શેરીમાં ગુલાલ ઉડે ક્યાં છે તારો ભક્ત કહું છો આવે રમપીર બાપા આવે રમપીર તેરે આવે રમપીર તારો મરી જાય એ તેરો ભક્ત હે બોલ લિયો એ સોરા મારા ભક્ત બોલ લિયો સણગારો બડી ઓ બાદશાહ ગોળ છે એ હો આવી કરવાનો છે આપણે એ બોલે તરીને નામા જાવું ઓ શું ગોળ એ તારો ભોલે કહું છું ઘોડલિયો શણગારો એ ઘોડલિયો શણગારો રામ તારો ઘોડલિયો શણગારો સાકી હે બાકી ખોટા ઢોક રવા દઈએ કહું છું ભોળના પછી રઘુધણા મારે નથી પીવા એ પેલા રે ભોળના રે પછી રઘુધણા છું ગોવા તને ખબર નહીં હોય બાદશાહ કોણ છે બસ મહારાજા સવાર મહારાજા કોઈ કામ નથી એ છોડાવીને તારો ભક્તને આ છે તારો રામ હવે રમપીર બાપા હવે રમપીર શેરડી ની શેરીમાં આવે રમપીર હાલો એ શાંત થા મારા ભરજી શાંત થા કારણ ધન છે તારી ભક્તિ ને વીર હરજી કારણ કે મારા આવવામાં થોડુંક મોડું થઈ ગયું છે મને ક્ષમા કરી દે વીર હરજી રામદેવ હા વીરા આ બાપે બાદશાહ મારી મારીને સાંભળા પણ બગાડી નાખ્યું છે વીરા હા વીરા આજ આપણે ગાયો કાપીએ અને એના દેવાળા રીંગ્યા છે વીરા હા વીરા હરજી હું જાણું છું કારણ કે હિન્દુ ધર્મની ગાયું કાપીને દેવળ રીંગ્યા છે જાણું છું વીરા હરજી કારણ કે પાપી બાદશાહ ભાઈ જરૂર બદલો લઈશ મારા ભાઈ નહીં મારા ભાઈ અરે બાદશાહ બોલે ગોળ તું ક્યારનો કહેતો ને બાદશાહ મારે તારો રામ જોવો છે બાદશાહ હા ગોળ તું જો પણ આ ઝાકળ જો કંજવાળો થાય ને લીલા હે મારો રામ પોતે છે ગોવાળ અરે ગોળ તારો રામ આવ્યો તે શું થઈ ગયું ગોળ તારા રામ ને કહી દે બાદશાહ ની શરણો में નમી જાય અરે બાદશાહ
જો તું મારા રામને પછાડને બાદશાહ તો જિંદગી ભર તારો ગુલામી કરો બાદશાહ આજ તું મારા રામની સાથે યુદ્ધ કર અને જો પણ તું પડી જાશ ને તો તારે મારા રામના શરણે નમવું પડશે બાદશાહ અરે ગોવાળ તને પણ ખ્યાલ નહીં હોય ગોવાળ, મારે તારા રામની શરણે નમવું હોત ને તો તારા સનાતન ધર્મ દેવી દેવતાની મારી જેલની અંદર બાંધનો કરાવો તપસ ગોવાળ. હે જોધાનો બાદશાહ કી પહોંચે તો છો હા તપસ્વી, હું છું જોધાનો બાદશાહ. અરે બાદશાહ ભેમન એકર શા માટે કરે બાદશાહ? અરે તપસ્વી, અભિમાન એડ કર એટલા માટે કરું છું. તું કોઈ પીર નથી તપસ્વી. બસ કર બાપી બાદશાહ, તું મૂર્ખ કેવો બાદશાહ એટલો વિચાર કરી લે. આટલા હેન્ડલના માર માર્યા તમારા ભક્ત હરજી રામના નામ નો છોડ્યું, રામમાં કેટલી તાકાત છે બાદશાહ. એ તો હું બરાબર સમજુ છું તપસ્વી. હા બાદશાહ, डूबना है तो समुद्र पढ़ के डूब, डूबना है तो समुद्र पढ़ के डूब, किनारों पे क्या है? अरे युद्ध करना है तो रण मैदान में आए, तू बाहर क्यों खड़ा है तपस्वी? બાદશાહ તારી શૈલી સાસુ છે બોલ બાદશાહ. बादशाह ने युद्ध में मजूर से तपस्वी. બાદશાહ લડવા માટે હોશિયાર છે अरे બાદશાહ. होशियार तपस्वी. હોશિયાર છે બાદશાહ. अरे तारी સાથે યુદ્ધ કરતા પણ બાદશાહની મર્દાનગી લાગે છે. યુદ્ધ કાફી તો મારા દોનો શેર કાફી है. મુકો તારા શેર ખાને બાદશાહ. મર્દાનજી, મર્દાનજી હુકમ. કાઈ ગયો છોટું? છોટું ને બેહવા દ્યો. જે આપણે ઓલા ગોળને કેદ કર્યો તો ને એનો રામ આવી ગયો છે. એવું છે? હા, માટે આપણે યુદ્ધ કરવા જવાનું છે એની સામે. શું વાત કરો છો? હા પ્રધાનજી, એનો રામ રામ રટકતો તો ને નામ એ તપસ્વી આવી ગયો છે. એનો રામ આવી ગયો. હા, એ માટે આપણે યુદ્ધ કરવા જવાનું છે. કે જાઓ, જગત ની અંદર હોય તો પીર માત્ર જોતા, એ દૂસરા પીર હું ભાવતો નથી. જાઓ, બાદશાહ કા હુકમ છે. શું રામાપીર ની સામે જવાનું છે? હા હું યુદ્ધમાં બોલાવે છે આપણને? હા, યુદ્ધમાં જવાનું છે. શું વાત કરો છો? બરોબર છે તમે જઈ આવ્યા તો પ્રધાનજી. હું એમાં મારો પ્રધાન ને શેર દોનો એ તો બાદશાહની મર્દાનગી શું એમાં, માટે તમારે બેયને જવાનું છે યુદ્ધમાં. કાંઈ વાંધો નહીં. બરોબર છે. હાલો અરે છોટો. અરે છોટું બીરબલ, આ પોકરણગઢ નો પીર બધી આવશે તો મારી સણે નમને ચાલતા થતા હું તમને માફ કરી દઉં. બરોબર, તમે સવો ઈજ રામ સવો એમ ને? હા, તમે તો બહુ વાટ જોવરાવી. કેટલા ભાઈ મે હરપટા માર્યા તો એ રામ આવ્યા. અત્યારે રામ આયા એમ ને? હા, કેટલું કેટલું કર્યું તે પછી તો એના રામ આયા. હવે તમે અમને તો શું કરી લેવાના હતા? બરોબર છે ભાઈ. હે પ્રધાનજી, તારી બાદશાહની શેર ખીચડી ખાને શા એટલો એટલો અભિમાન કરીશ? અમે જેનું ખાવી એનું ખોદતા નથી. અમે એના ઓલામાં માથું પણ આપી દેવા તૈયાર સાવી રામ. બસ કર બીરબલ, તું વિચાર કર. એટલા હેન્ડના માર માર્યા હરજીને તો એનો રામનું નામ નો છોડ્યું તો રામમાં કેટલી તાકાત છે બીરબલ. તો રામમાં તાકાત હતી તો શરૂઆતમાં આવી જાવું તું ને અહીંયા. પરીક્ષા કરજો. આટલી બધી વાર છે ને લગાડી તમે? અરે મૂર્ખ બીરબલ, કારણ પાપી બાદશાહને ખબર નથી કે એની જોધપુરી નગરી અંદર મારી નવનું દેવ્યું ને એની જગ્યા પવિત્ર કરવા આવી હતી. બાદશાહ તમે અને બીરબલ તમે ઓળખી ના ગયા. આપણને શું કરી લેવાના છે? યુદ્ધ કરવું હોય તો રણ મેદાનમાં આવો. હોશિયાર છે ને? અમને કોઈની પરવા રહી નથી અને રહેવાની પણ નથી. આવી જાઓ, આવી જાઓ.
બસ આવી તો ક્યાં ખબર હતી આવો અમારી ઉપર થાશે. હાલો આયા મેં બધું સટકા ભરવા મીડ્યું. ક્યાં જોઈ લો કાળા મોઠાળો. અરે બીરબલ ને છોટું ત્રણ વાર રામા પીલી જય બોલો જાવ હું તમને ક્ષમા કરી દઉં છું. બહુ સારું રામા પીર. હવે સને જય હરકી બોલજો. બોલીએ રામદેવજી મહારાજ ને વિરાર ભુજે ને વીરાનમાન ને નવ દુર્ગા માતા કે પ્રધાન ને. હજી તો ઘણો બધો આપણે હારે છે. ચાલો હવે મેં છૂટા થઈ ગયા. અરે ઓ મહારાજા ભલે જાઓ હવે તમે बाजवा. साला नमी जो થઈ ગયા તમારે. जा कायर युद्ध करना कोई बादशाह का खेल नहीं है. अच्छी तरह का जीव चला जाता है. जावा दे कायर नमाला मारे पर तारी कोई जरूर નથી. बस महाराजा बस. હજી તો એવી ને એવી તાકાત છે પણ અમે અત્યારે સત્ય બાજુ ગયા છે. હવે જવા દે કાયર. તારી પાસે શું તાકાત હતી? હા તે લગી તમે અમને ખોટા કામ કરાયા છે પણ હવે અત્યાર લગી બાદશાહ કી ખીચડી ખાઈ બગાડે. ખીચડી તો હું તમારી બગાડી હોય અમે. હું તમે ખીચડી અમને આપી છે એવા તો હજારોના કામ કર્યા છે તમારા અને તમારી ખીચડી શું કહેવાય? લડો. રામાપીર તમારી સામે છે. હવે જવા દે કાયર. તારી પણ મારે કોઈ જરૂર નથી. પાછો મને મુખ નો બતાવતો. હાલો સાંભળી જાઓ ભાઈ. આપણે પછી આ બાદશાહનો યુદ્ધ થયા પછી આપણે સમાધિ પણ કરવાની છે એટલે કોઈ ઊભા ન થતા. આપણે આગળ જે પ્રોગ્રામ બાકી છે સમાધિ પણ કરવાની છે તો કોઈ ઊભા ન થતા. અરે ભાભી બાદશાહ ઓલે તપાસ હોય. લડવા માટે હોશિયાર છે જા બાદશાહ. અરે હોશિયાર તપાસ હોય. હોશિયાર છે જા. होशियार. अरे अंदर की शीशी में पत्थर से तोड़ दूं. अंदर की शीशी में पत्थर से तोड़ दूं. मेरी शुरू में जुगजा में सब कहीं छोड़ दूं. तपस में बादशाह झूठ नहीं सकता. झूठा तो है तो सिर्फ हमारे अल्लाह के दरबार में. अरे होशियार तपस्वी.
બાદશાહ હા આ બાદશાહ હા આ જોધપુર નગરી હા હાલો સાંભળે જાઓ કોઈ ભાઈઓ ઊભા ન થતા હજી આપણે પ્રોગ્રામ પૂરો નથી થયો સમાધિ કરવાની છે એટલે કોઈ ઊભા ન થતા